મિત્રો આ વિડીયો મહિપતસિંહ ચૌહાણ બાપુશ્રી આવ્યો છે. વિડીયો તમે પૂરો જોજો. હું તમને લાસ્ટમાં વિડીયો બતાવીશ કે આપણા ગુજરાતમાં યાર કેવા માણસો પડ્યા છે. એક દીકરો એની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પણ જ્યારે એની મમ્મી બહુ બીમાર હોય છે, મમ્મીનું મોત થઈ જાય છે, તો પણ દીકરાને મહિપતસિંહ બાપુ ફોન કરે છે તો દીકરાને ટાઈમ નહીં આવવાનો. દીકરીને ફોન કરે છે, દીકરીને પણ ટાઈમ નથી આપવાનો. બોલો યાર, આ ગુજરાતમાં આવા પણ માણસો છે. આપણે કહીએ ગુજરાત આપણું મહાન, ભારત દેશ મહાન. શું મહાન યાર, આવા લોકો ગુજરાતમાં પડ્યા છે કે જે પોતાની મમ્મી ઓફ થઈ જાય તો પણ એમને ટાઈમ નહીં. એટલો તો કેટલો એ બીજી હશે કે જેના મમ્મી ઓફ થઈ ગઈ તો પણ આપવાનો ટાઈમ નહીં. તમે વિડીયો જોશો ને તમારા પગ નીચેથી ધરતી સરકી જાય યાર. એવો ખતરનાક એવો વિડીયો છે યાર. આ તમે જો તમને વિડીયો બતાવું, પૂરો જોજો ને. વિડીયોને એટલો બધો શેર કરો, ખૂબ શેર કરજો વિડીયોને મિત્રો. જય માતાજી. જો વિડીયો પૂરો બતાવું. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં છો? માનવતા મરી પડવાની છે. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં છો? મારી તમને જાણ કરવાની ફરજ છે. અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં. તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર. મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો. દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. હા ને? તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી. એને મૂકવા કોણ આવી?